સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ. સંત મીરાબાઈના પિતરાઈ ભાઈ જગમલસિંહનું આ જીવન ચરિત્ર છે. એના જીવન ચરિત્રની અંદર બનેલી એક આ ઘટના છે. તો આવા મહાપુરુષોના જીવનની અંદર બનેલી જે ઘટનાઓ છે એને આપણે સાંભળવાથી આપણને એક સરસ મજાની પ્રેરણા પણ મળે છે અને ભક્તિ માર્ગમાં આપણને નવા નવા રંગ પણ ચડે છે. તો જોઈએ આપણે મીરાબાઈના ભાઈની કૃષ્ણ ભક્તિ. તો સંત શ્રી મીરાબાઈના પિતરાઈ ભાઈ જગમલસિંહ મેડતાલના રાજા થયા અને તેઓ પરમ કૃષ્ણ ભક્તો પણ હતા અને રોજ નિત્ય પ્રાપ્ત કાલે એક પહોર સુધી પૂજન, ધ્યાન અને સ્મરણમાં પણ તલ્લીન રહેતા અને સમય દરમિયાન ગમે તેવું પણ આવશ્યક કાર્ય હોય તો પણ એ કોઈ પણ તેમની પાસે જઈ કોઈ પણ ફરિયાદ કરી શકતા નથી. આવો એનો એક કડક નિયમ પણ હતો. અને જ્યારે પૂજા, ધ્યાન, સ્મરણનો સમય જે હોય એ સમયે અડગ પણ રહેતા, કોઈ પણ પૂછે તો એનો જવાબ પણ ન દેતા. એટલા કૃષ્ણ ભક્તની અંદર તલ્લીન થઈ જતા. અને રાજ્યનું કોઈ પણ કાર્ય હોય તો પણ કોઈ તેમની પાસે જઈ શકતા નહીં. આ સમય દરમિયાન તેમને સુંદરશ્યામના ત્રિભુવન મોહન સ્વરૂપ સિવાય કાંઈ પણ દેખાતું નહીં, કંઈ પણ દ્રષ્ટિગોચર થતું પણ નહીં. અને પૂજા ધ્યાનની સમયમાં રાજ્યના અને અતિશય કાર્ય અને પ્રશ્ન પણ ઊભા થતા હોય તો એવા સમય દરમિયાન કોઈ પણ કાર્ય માટે એ ઊભા ન થતા. તો સંત મીરાબાઈના ભાઈ જગમલસિંહના આ વાત જગ જાહેર થઈ ગઈ હતી અને આજુબાજુના પાડોશી રાજ્યોમાં પણ આ જાહેર વાત હતી કે જગમલસિંહ સવારના પહોરમાં ક્યારેય ઊભા થતા નથી અને આ તકનો લાભ લેવા માટે જે દુશ્મનો રાજાઓ હતા એ આ સમયનો લાભ લેવા પોતાની સેના સાથે મેડતા ઉપર આક્રમણ કર્યું. અને પોતાની સેના સાથે રાજાએ મેડતાને પણ ઘેરી લીધું. ચોકીદારોએ આવીને રાજમહેલમાં સૂચના આપી કે રાજા જગમલસિંહની આજ્ઞા હતી કે પોતાની આજ્ઞા વિના કોઈએ પણ યુદ્ધ ક્યારેય કરવું નહીં. અને રાજ્યના જે દિવાન પણ આ રાજમહેલમાં આવ્યા, પરંતુ આ સમયે રાજા પાસે કોઈ જઈ શકે નહીં. આખરે રાજાના માતાશ્રીને પણ વાત કરી અને રાજ્યના નાશની જે આશંકા અને ભય પામતા રાજમાતા સાહસ કરી ને પુત્રના પૂજાખંડની અંદર એની પ્રવેશ કર્યો. અને તે સમયે જગમલસિંહ એક ગહન ભાવ સમાધિની અંદર લીન હતા અને પોતાની આંખોમાંથી પ્રેમ ભર્યા અશ્રુ પણ ઝરી રહ્યા હતા. અને તેમના ચહેરા ઉપર અપૂર્ણ પ્રકાશ નીકળી રહેલો હતો. અને ચહેરા ઉપરનું આ તેજ જોઈ ના પુત્રનું આવું સ્વરૂપ જોઈને એકવાર તો માતા પણ અટકી ગયા. પરંતુ પુત્રના અને રાજ્યના જે અનિષ્ટની જે આશંકાથી માતા પણ પુત્રને કહેવા લાગ્યા કે બેટા, શત્રુએ ચડાઈ કરી છે, કંઈક ઉપાય કર. પણ જગમલસિંહનું જે ચિત્ત તો ભગવાન વાત્સલ્યના સ્વરૂપમાં તલ્લીન હતું અને માતાએ પુત્રને 3 વાર પણ બોલાવ્યા, પણ રાજા જગમલસિંહે કોઈ પણ ઉત્તર આપ્યો નહીં. ત્યારે માતાએ પણ પુત્રના શરીરને પોતાનો હાથ અડાડી અને પોતાનું પુત્રનું શરીરને હલાવ્યું અને ધ્યાન ભંગ થતાં જગમલસિંહ પોતાની આંખો ખોલી અને પોતાની સામે પોતાની માતાને ઊભેલા જોઈ અને 2 હાથ જોડી અને રાજાએ પ્રણામ કર્યા. માતાશ્રીએ પોતાના પુત્ર રાજાને આપણી ઉપર
રાજ્ય ઉપર શત્રુએ આક્રમણ કર્યાના સમાચાર આપ્યા અને સમાચાર સાંભળતા રાજા એટલું જ બોલ્યા કે ભગવાન જે કાંઈ કરે છે તે આપણા માટે કલ્યાણ માટે જ કરે છે કહીને તે પોતે પણ પોતાના ભાવ સમાધિની અંદર પાછા ડૂબી ગયા અને માતા નિરાશ થઈ અને પાછા આવ્યા અને રણભૂમિની અંદર જે રણભેરી વાગવા લાગ્યા છે આ જોઈ આ સાંભળી અવાજ સાંભળીને કોઈ પણ એનો સામનો કરવા તૈયાર નથી અને રાજાનો પણ હુકમ નથી અને શત્રુની સેના પણ નગરની અંદર ઘૂસવા લાગી અને રાજા જગમલસિંહ તો પોતે ધ્યાનમાં બેસી રહ્યા પરંતુ તેમના યોગ ક્ષેત્રનું જે હન કરનાર ભગવાન કેવી રીતે સહન કરે એ કેવી રીતે બેસી શકે એવા શ્યામસુંદર ત્રિભુવનને પણ કંપાવનાર વીરેન્દ્રના વેશ ધારણ કર્યો અને અશ્વ ઉપર બિરાજમાન શસ્ત્રદીકને સશસ્ત્ર થઈ અને શસ્ત્રને પણ સજી લીધા અને સામને આવેલી શત્રુની સેનાની સામે આવી અને ભગવાન પોતે આવીને ઊભા રહ્યા બ્રહ્મા અને યમરાજ પોતાની સેનાના પણ સેનાપતિ બનાવ્યા જે સૃષ્ટિનું ઉત્પન્ન કરે અને સંહાર કરે છે તેની સામે આ યુદ્ધ સેના કઈ રીતે જીતી શકે અને યુદ્ધ શરૂ થતાં ક્ષણવારમાં થોડાક સમયની અંદર દુશ્મનની સેના પણ ધરાશયી થઈ ગઈ અને શત્રુ રાજા પણ ઘાયલ થઈ અને જમીન ઉપર પડી ગયા અને પોતાનું કાર્ય પરિપૂર્ણ કરી અને અશ્વને અશ્વશાળામાં બાંધી અને મુરલીધર અંતર્ધ્યાન થઈ ગયા અને જગમલસિંહની પૂજા ધ્યાન જ્યારે પરિપૂર્ણ થયા તેમને તરત જ પોતાનો ઘોડો મંગાવ્યો અને રાજાએ જોયું કે આ ઘોડો થાકેલો છે પરસેવેથી રેબઝેબ છે આને કોઈ હાંકી અને પછી કોઈ બાંધ્યો લાગે છે અને રાજાએ પૂછ્યું કે આ ઘોડા ઉપર કોની સવાર કરી હતી ત્યારે કોઈનો પણ એને ઉત્તર મળ્યો નહીં એટલામાં કોઈ સૈનિકે આવીને સમાચાર આપ્યા કે શત્રુ સેના આખી ધરાશયી થઈ ગઈ છે અને જગમલસિંહને તો આશ્ચર્ય થયું તેઓ તરત જ યુદ્ધના મેદાનમાં પહોંચી ગયા તેમને જોયું કે શત્રુ સેના તો ધરાશયી થઈ ગઈ છે અને શત્રુ રાજા પણ ઘાયલ અવસ્થામાં પડ્યા છે ધરતી ઉપર અને જગમલસિંહ તે રાજાની પાસે જાય છે અને જય શ્રી કૃષ્ણ કહી તેમને યુદ્ધના સમાચાર પૂછે છે અને ઘાયલ રાજા બે હાથ જોડીને કહે છે કે મહારાજ આપના અપ્રિત સ્વરૂપધારી શ્યામસુંદર મૂર્તિવાળા મહાવીર એ કોણ છે તેમણે એકલા હાથે મારી સેનાને ધરાશયી કરી નાખી અને મને પણ ઘાયલ કર્યો તેમનું કેવું અનુરૂપ સ્વરૂપ હતું જગમલસિંહ રાજા તરત સમજી ગયા કે આ ત્રિભુવન મોહન પ્રભુની જ લીલા હોય છે તેમનું શરીર તો પુલકિત થઈ ગયું આ સાંભળીને અને નેત્રોમાંથી પ્રેમ ભર્યા પણ આંસુ વહેવા લાગ્યા હૃદયમાં પ્રેમ પણ સમાતો નથી કે આ મારે પ્રભુની લીલા છે પછી જે ઘાયલ થઈ ગયેલા રાજા હતા તેને કહે છે ભાઈ કે તમે તો ધન્ય છો હું તો સાવરો અને શ્યામસુંદરના દર્શન માટે તો હું તડીપાર થઈ રહેલો હતો અને કાયમ આના દર્શનની ઝખના પણ કરું છું અને એ જ શ્યામસુંદર તમને આ એક સહજમાં દર્શન આપી ગયા છે તમે ધન્ય છો જગમલસિંહ રાજાએ આ શત્રુ રાજાને માન સન્માનપૂર્વક તેમના ઘરે પહોંચાડી દીધા અને રાજા પણ સહપરિવાર સહિત કૃષ્ણ ભક્ત બની ગયા આવા રાજા જગમલસિંહની ભક્તિ અને ભક્ત આ બંનેના સંગથી જે સામેવાળા અભક્ત હતા એ પણ એક ભક્ત બની ગયા અને કૃષ્ણના પ્રેમમાં પણ ડૂબી ગયા આ સંત મીરાબાઈના પિતરાઈ ભાઈ રાજા જગમલસિંહનું જીવન કથા છે એના જીવનની આ ઘટના છે તો સાચા દિલથી અને પ્રેમથી જે ભક્તિ અને ભક્તિના જે તરંગો છે
એનો પ્રભાવ એટલો પડે છે કે શત્રુ રાજા પણ ભક્તિમય જીવન જીવવા માંડે છે. અને આ ચરિત્ર સંત ભક્તના સાંભળે પણ આપણને એક અંદર ઉભરો પણ આવી જાય કે ભક્તિનો રંગ પણ ચડી જાય છે અને એક સુંદર પ્રેરણા પણ આપણને આગળ વધવાની મળે છે. જય સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. દરેક સંત ભક્તને પ્રણામ.